તો લોકસભા ચૂંટણીનો સમય છે, તેવામાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થવાના અને આક્ષેપ પ્રત્યાક્ષેપની સાથે વાણી વિલાસ પણ થવાના અને આ જ પ્રકારના વાણી વિલાસ પર ચૂંટણી અધિકારીઓની નજર હોય છે, ચૂંટણી પંચની નજર હોય છે અને આચારસંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાય છે। તેવામાં ભૂપત ભાયાણી ભાજપના નેતા વિરુદ્ધ જે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી તેના મામલે સમગ્ર રિપોર્ટ ચૂંટણી અધિકારીને સોંપાયો છે અને એ નોંધાયું પણ છે કે ભાયાણી આચારસંહિતા ભંગ કર્યાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે અને વિવાદિત નિવેદન બદલ જે કિરીટ પટેલ છે તેમને ક્લીન ચીટ મળી ગઈ છે। કિરીટ પટેલનું નિવેદન વ્યક્તિગત ન હોવાથી તેમને ક્લીન ચીટ મળી। મુખ્ય ચૂંટણી અધિકારીએ આ બંને મામલામાં રિપોર્ટ માંગ્યો હતો અને સમગ્ર રિપોર્ટ ચૂંટણી અધિકારીને સોંપાયો છે। કેતન ઓઝા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કેતન, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? ચોક્કસ કે જે વિસાવદર મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સમયે જે ભૂપત ભાયાણી દ્વારા અને કિરીટ પટેલ દ્વારા જે વાણીવિલાસ કરવામાં આવ્યો હતો તેની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદનો રિપોર્ટ છે તે સામે આવ્યો છે। ભૂપત ભાયાણી છે તે નિવેદન આપ્યું હતું તે વ્યક્તિગત હોવાને કારણે તેની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ખાસ કરીને એની સામે પગલાં લેવા માટેની પણ જે છે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે કિરીટ પટેલ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું હતું તેમાં વ્યક્તિગત ઉલ્લેખ નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો છે। તેને લઈને જે છે અપક્ષના ઉમેદવાર છે તે અલ્પેશ ત્રાંબડિયા તેને પણ આ કિરીટ પટેલ જે ક્લીન ચીટ આપી છે તેની સામે વાંધો ઉઠાવ્યો છે અને તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે। ખાસ કરીને નેતાઓનો જે બફાટ મુદ્દે જે ડીલ કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા ચોક્કસ નોટિસ આપવામાં આવી છે અને ખાસ કરીને નોડલ અધિકારીને આ સમગ્ર બાબતને લઈને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। જી અંકિત। જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે।